એફઆઈએસ તરફથી સારા સંકેતો, કેશ અને વાયદામાં મળીને આશરે 6,500 કરોડની ખરીદારી. શોર્ટ્સ પણ કર્યા કવર. જોકે અમેરિકાના રિજનલ બેન્કોના બેડ લોન વધવાથી ગ્લોબલ બજારોના સેન્ટિમેન્ટ બગડ્યા. ગિફ્ટ નિફ્ટી નીચે અને એશિયામાં પણ દબાણ. ત્યાં જ અમેરિકાના બજાર પણ તૂટ્યા. 300 પોઈન્ટ્સ ઘટીને બંધ થયો ડાઉ જોન્સ. સોના ચાંદીમાં ફરી રેકોર્ડ તેજી. એમસીએક્સ પર રેકોર્ડ 1,30,000ને પાર પહોંચ્યું સોનું. ત્યાં જ 1,68,000 નજીક ચાંદી. યુએસ ચીન તણાવ, અમેરિકી શટડાઉન અને વ્યાજ દરોમાં કાપની આશાએ મળ્યો સપોર્ટ. અનુમાન મુજબ રહ્યા ઇન્ફોસિસ અને વિપ્રોના બીજા ત્રિમાસિકના પરિણામ. ઇન્ફોસિસની સીસી આવક 2.2% વધી. આખા વર્ષના ગાઇડન્સમાં 2 થી 3% ગ્રોથ. ત્યાં જ વિપ્રોના આશા કરતાં સારા માર્જિન્સ. બંને કંપનીઓના એડીઆર પર દબાણ. બીજા ત્રિમાસિકમાં જીઓ ફિનાન્સની વ્યાજથી આવક 25% વધી 256 કરોડ પહોંચી. ત્યાં જ નફામાં જોવા મળી 1%ની મજબૂતી. આજે આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ. આવક આશરે 2% વધી 2,47,000 કરોડ શક્ય. એબિટા અને માર્જિન્સ પર પણ વધારાનું અનુમાન. O2Cમાં સારા ગ્રોથની અપેક્ષા તો જીઓના પણ સારા પ્રદર્શનનું અનુમાન. અને આજે આવશે નિફ્ટી કંપની જેએસડબલ્યુ સ્ટીલના પરિણામ. ખોટની સામે નફામાં આવવાનું અનુમાન. ત્યાં જ વાયદામાં ડિક્સન ટેક, પોલીકેબ, હેવેલ્સ સહિત 13 કંપનીઓના પણ આજે પરિણામ.